નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે શાળા પરિચય 32માં હું આપણને મહેન્દ્રનગર કુમાર પ્રાથમિક શાળા, જે તાલુકો મોરબી, જિલ્લા મોરબીમાં આવેલી છે, આ સરસ મજાની શાળામાં આપ જોઈ શકો છો કે શરૂઆતના પ્રથમ દિવસમાં જ, વર્ષની શરૂઆતના પ્રથમ દિવસ જ બાળકોને વાંચતે ગાતે અહીં પ્રવેશ અપાવ્યો અને સરસ મજાની ફ્રેમ બનાવી બાળકોને વાંચતે ગાતે ફોટો સેશન કર્યું। અહીં શરૂઆતમાં વાલી સંપર્ક કરી બાળકોનું નામાંકન કરવામાં આવે છે, તેમજ ગેરહાજર રહેતા બાળકોનું વાલી મુલાકાત લઈ તેની સમજાવટથી શાળામાં આવે તેવો પ્રયત્ન શિક્ષકગણ અને આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ શાળામાં આપ જોઈ રહ્યા છો કે વિશાળ મેદાન, યોગ, કસરત, પ્રાર્થના અને રમતગમત માટે ઘણું વિશાળ મેદાન છે અને અહીં વૃક્ષો પણ ખૂબ જ મોટા છે, જેથી બાળકો છાંયે બેસી નાસ્તો, વાંચન, રમતગમત કરી શકે છે। બાળકોમાં સ્વચ્છતાના ગુણ વિકસે એ માટે સફાઈ અભિયાન તેમજ ફાયર બ્રિગેડના ડેમો માટે અહીં ડેમો કરવામાં આવે છે। બાળકોને બાળમેળો, લાઈફ સ્કિલ મેળામાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરી સર્જનાત્મક શક્તિનો વિકાસ કરે એ માટે અહીં પ્રવૃત્તિ કરવામાં આવે છે। બાળકો ગારામાંથી સરસ મજાના રમકડા બનાવી રહ્યા છે, પાંદડામાંથી જુદા જુદા ચિત્રો એક્ટિવિટી કરી રહ્યા છે, ચિત્રો રંગપૂર્ણી કરી રહ્યા છે, કાગળકામ કરી રહ્યા છે। આમાં સરસ મજાની બાળમેળો લાઈફ સ્કિલ એક્ટિવિટી બાળકો માટે ખરેખર એક આનંદની પ્રવૃત્તિ બની રહે છે। બાળકોએ સરસ મજાના ભારત દેશના નકશો દોર્યો છે અને તેમાં કલર પૂર્ણી કરી રહ્યા છે, જે આપ જોઈ શકો છો। બાળકો આવા સરસ મજાના ચિત્રો દોરી બાળકોને ખૂબ જ મજા આવે છે। આવી પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આ શાળામાં મળી રહે છે। દિવાસળી, પાંદડા, ચીટક કામ કરવું જેવી તમામ પ્રવૃત્તિ અહીં બાળકોને કરાવવાથી બાળકો હોશે શાળામાં આવી રહ્યા છે। આજે આ ભાર વગરના ભણતરને સાર્થક આ શાળા કરી રહી છે। આ મહેન્દ્રનગર કુમાર તાલુકા શાળા એ શ્રેષ્ઠ સરકારી શાળા બની રહી છે। અહીંના આચાર્યશ્રી તેમજ સ્ટાફગણ દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરી બાળકો વધુમાં વધુ ભાર વગરનું ભણતર મેળવે, જ્ઞાન મેળવે એ માટે અહીં પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે। આ શાળામાં જોઈ રહ્યા છો કે જુદી જુદી પ્રવૃત્તિઓ, પાંદડાઓમાંથી ચિત્રો બનાવો, પોપટ, માછલી જેવી પ્રવૃત્તિ થઈ રહી છે। આ પ્રવૃત્તિઓમાં સારું કામ કરનાર, પરીક્ષામાં, એકમ કસોટીમાં સિદ્ધિ હાંસલ કરનાર બાળકોને શાળા પરિવાર વતી શૈક્ષણિક કીટ, વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે અને બાળકોને પ્રોત્સાહિત કરતા નજરે પડે છે। અહીં પ્રાર્થના સભામાં શિક્ષકો દ્વારા જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે। અહીં જોઈ શકો છો કે બાળકો 3D મશીનથી મૂર્તિઓ બનાવી રહ્યા છે। 3D મશીનની મદદથી મૂર્તિઓ, કિચન બનાવી રહ્યા નજરે પડે છે। આમ બાળકોમાં નાવીન્યપૂર્ણ વિજ્ઞાનના શિક્ષક દ્વારા પણ વિજ્ઞાનના પ્રયોગોનું પ્રત્યક્ષ નિદર્શન કરી દરેક પ્રયોગનું જાત અનુભવ દ્વારા નિદર્શન અને અનુભવ પૂરતો આપવામાં આવે છે। આમ અઘરા લાગતા વિજ્ઞાનના વિષયને સરળ બનાવવાની કુને અહીંના શિક્ષકોમાં જોવા મળે છે। આ વિજ્ઞાનના શિક્ષક દ્વારા અહીં સરસ મજાના દરેક પાઠમાં આવતા દરેક પ્રયોગોનું નિદર્શન કરાવવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે ગણપતિ બાપાની મૂર્તિ 3D મશીનથી બનાવેલી છે। આમ જોઈ શકો છો કે ધોરણ 8ના બાળકોને વિદાય સરસ મજાની આપવામાં આવી રહી છે। અહીં પોલીસ ખાતા દ્વારા વારંવાર સ્વરક્ષણની તાલીમ તેમજ માર્ગદર્શન આપી બાળકોને તેને લગતું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે। અહીં જોઈ શકો છો કે બાળકો સરસ મજાના ચિત્રો, એકમ કસોટી, વાંચન કરી રહ્યા છે અગાસી ઉપર, એવું સરસ મજાનું શાંત મને વાતાવરણમાં વાંચન કરી રહ્યા છે, આપ જોઈ શકો છો। અહીં બાળકોને ચિત્રો દોરવા, એકમ કસોટી લખવા, પૂરી હાજરી હોય તેવા બાળકોનું શાળા પરિવાર વતી સન્માન કરવામાં આવે છે। અહીં પતંગ ઉત્સવ જેવા સામાજિક તહેવારોની પણ ધામધૂમપૂર્વક ઉજવણી
કરવામાં આવે છે. બાળકો જાતે પતંગ બનાવે છે, હોળી બનાવે છે, ચિત્રો દોરે છે. આમ બાળકોને આવી પ્રવૃત્તિ કરવાની ખૂબ જ મજા આવે છે. આ શાળા દ્વારા આજુબાજુના સ્થળોની મુલાકાત માટે એક દિવસની મુલાકાત, પિકનિક, પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. અહીં બાળકો બેંકની મુલાકાત લઈ રહ્યા છે. બેંકમાં સ્લીપ કઈ રીતે ભરવી, નાણાંનો લેવડ દેવડ કઈ રીતે થાય છે તેનો જાત અનુભવ મેળવતા નજરે પડે છે. અહીં બાળકોને સરસ મજાનું જ્ઞાન મળી રહ્યું છે. અહીંના બાળકોને શૈક્ષણિક કીટ આપી સન્માનિત પ્રાર્થના સભામાં શિક્ષકો દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તે આપ જોઈ શકો છો. આ શાળામાં આપ જોઈ શકો છો કે બાળકોને આરોગ્યને લગતી તાલીમ મળી રહે. ફાયર બ્રિગેડના ડેમો, આગ લાગવી, ભૂકંપ આવે તેવી આપત્તિ વ્યવસ્થાપન પણ આ શાળામાં તાલીમ આપવામાં આવી રહી છે અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે બાળકો આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે અને તેની કાર્યપ્રણાલી વિશે માહિતી મેળવી રહ્યા છે. આજે બાળકો અહીં જોઈ શકો છો. બાળકોને વિજ્ઞાનના પ્રયોગો કરાવવામાં આવી રહ્યા છે. તે આપ જોઈ શકો છો. બાળકો ચિત્ર દોરી રહ્યા છે. બાળકો સરસ મજાના અહીં જોઈ શકો છો કે ચીટક કામ કરેલું છે. બાળકોને અહીં તિથિ ભોજન, MDM મધ્યાહન ભોજન, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મુજબ અહીં સતત બાળકોને ખાણીપીણીનો આનંદ કરાવી રહ્યા છે. બાળકો દાતાઓ તરફથી તિથિ ભોજન કરાવવામાં આવે છે. પોલીસ વિભાગ દ્વારા અહીં બાળકોને શૈક્ષણિક બેગ આપી તેમજ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે. અહીં જોઈ શકો છો આપ બાળકોને વિજ્ઞાનના પ્રયોગનો જાત અનુભવ કરવામાં આવી રહ્યો છે. બાળકોને અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે SMC કમિટી, ગ્રામજનો અને આવેલ મહાનુભાવોની હાજરીમાં રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને દરેક વર્ગના બાળકો દ્વારા અહીં સરસ મજાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી રહી છે. અહીં વર્ષ દરમિયાન સિદ્ધિ હાંસલ કરનાર બાળકોને અને સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર બાળકોને શાળા પરિવાર દાતાઓની મદદથી ઇનામ આપી, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. આ શાળામાં CET, NMS, જ્ઞાન સાધના પરીક્ષા જેવી તમામ પરીક્ષાઓની તૈયારી પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો. જો આપ આ શાળામાં પ્રવેશ મેળવવા માગતા હોય તો આજે જ આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ વધુ માહિતી મેળવી શકો છો. અને આવી સરકારી શાળાઓમાં આજે બધું જ ફ્રી છે. કોઈ જાતની ફી છે નહીં. આવું સરસ મજાનું બિલ્ડિંગ અને મેદાન હોય અને કોઈ જાતની ફી અહીંયા છે નહીં. સરકારી શાળામાં ઘણા બધા લાભો છે. અહીંનો સરસ મજાનો સ્ટાફ આપ જોઈ શકો છો. અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષક અહીં જોવા મળે છે. આપ જોઈ શકો છો કે આ શાળાઓમાં CETમાં રિઝલ્ટ આવેલું છે. સરકારી શાળામાં બાલવાટિકા અને ધોરણ 1 થી 8માં અહીં પ્રવેશ કામગીરી ચાલુ છે. તો આજે જ શાળાની રૂબરૂ મુલાકાત લઈ પ્રવેશ અવશ્ય લેવો. સરકારી શાળામાં કેટલી બધી યોજનાઓનો લાભ લઈ શકાય છે તે અહીં માહિતી આપવામાં આવેલી છે. જો આ વિડીયો ગમે તો માસ્ટર અતુલ સરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તેમજ લાઇક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. સરકારી શાળા શ્રેષ્ઠ શાળા. આજે જ રૂબરૂ મુલાકાત લઈ એડમિશન લેવા વિનંતી. માસ્ટર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ. મહેન્દ્રનગર તાલુકા શાળા.